કેમરી જે કીર્તાર ઈયડકી ભમરી બને તો નરને કેટલીક વાર સાચા સદગુરુ સાચા સંતનો જ્યારે શબ્દ લાગી જાય ત્યારે જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી જાય છે એમ દરેક સંતોએ દરેક કવિઓએ સાખી કયો તો ભલે ભજન કયો તો ભલે લોકગીત કયો તો ભલે પણ એમાં કાંઈક ગૂઢ રહસ્ય મૂકેલું છે અને દરેક રચના પાછળ દરેક કવિઓના દરેક રચના પાછળ એમના કાંઈક અનુભવ છુપાયેલા છે, કાંઈક એમની વેદના એમને વ્યક્ત કરી છે. એવી એક વાણી જે કંઈક સમજાવે છે માણસને. ભોજા ભગત, જોકે ભોજા ભગતના ચાપખા તો બહુ પ્રખ્યાત છે. એમાંનો એક ચાપકો એક વાણી ભોજા ભગત એટલે વીરપુર જલારામ બાપારિયા એમના ગુરુ, અને એમને જે આ વાણી લખી છે શું કીધું છે સમજાવ્યું છે માણસને. શું કીધું? કીડી બિચારી ટીડલી રે કીડીના લગનિયા લેવા પંખી પારે વડાને મોતયા એ ભાઈ પંખી પારે વડાને મોતયા કીડીના પિતા સન્માન કીડીને આપ્યા સન્માન હાલો ને કીડી પાઈ જાનમાં. કીડી બિચારી કીડલી રે એના લગનિયા લેવાય તો એ કઈ કીડી કોની સાથે લગ્ન લેવાય છે? પંખી પારેવડાને નોતરા તો ક્યાં પંખી પારેવડા? ભોજા ભગત લખે કીડી બિચારી કીડી એટલે કે આપણી સુરતાને દ્રષ્ટાંત કીડીનું આપ્યું છે. સુરતાના લગ્ન જ્યારે બ્રહ્મની સાથે નક્કી થાય છે ત્યારે અને એ ત્યારે જ બને જ્યારે કોઈ સાચા સદગુરુ મળી જાય અને સુરતાને કહે છે કે ઘણા જન્મથી તું આ ધક્કા ખાતી આવે છે, ઘણા જન્મમાં ઘણા વર્ષોથી તું આ ફેરા ફરે છે, હાલ તને બ્રહ્મ દેખાડું. અને બ્રહ્મની સાથે બ્રહ્મ એટલે શબ્દ, સુરતાના શબ્દની સાથે લગ્ન થાય છે. એટલે પંખી પારેવડાને નોતરે. પંખી પારેવડા એટલે સાધુ સંતો ભક્તો. સાધુ એને કહેવાય કે જે પોતાના જ્ઞાનથી આ ખુલ્લા આકાશમાં વિહાર કરે એને સાધુ કહેવાય. સંતો એટલે સત્યના માર્ગે ચાલનારા એટલે સાધુ સંતોને નોતરે છે અને સાધુ સંતો કીડીને સન્માન આપે છે. કીડી એટલે સુરતાને સન્માન આપે છે કે ઘણા જન્મથી ભટકતી આજ તું બરોબર જગ્યાએ જઈ રહી છો ત્યારે એને સન્માન આપે છે. આપણે કંઈક સારું કામ કર્યું હોય તો આપણા વડીલો સજ્જન માણસો સન્માન આપે એમ સાધુ સંતો સુરતાને સન્માન આપે છે કે બરોબર છે. આગલી કડીમાં શું લખ્યું? મોરલે બાંધો રૂડો માંડવો રે ખજૂરો પીરસે ખારે ઘોડે ગાયા રૂડા ગીતડા પોપટ પીરસે પકવાન પોપટ પીરસે પકવાન હાલો હાલો કીડી બાઈ ગામમાં. મોરલો કોને કીધો? મોરલો એટલે આપણા પાંચ તત્વોનું જે શરીર છે એને મોરલાની ઉપમા આપી છે. અને શરીર એમ કેમ હશે તો આપણે ગમે એ વિવા માણી શકશું. કદાચ શરીર કંઈક મોરું હશે તો આપણે કહીશું તમે લગ્નમાં જઈ આવો, મને આજ મજા નથી. એમ જો શરીર અડીખમ હશે, શરીર એમ કેમ હશે તો એમાં માંડવો વ્યવસ્થિત રોપાય છે. એટલે મોરલાની ઉપમા આપી છે. અને ખજૂરો પીરસે ખારે. ખજૂરો એટલે આપણું મન. ખજૂરાને તમે જોયેલ હશે કેટલાય પગ હોય એમ આપણા મનને પણ અનેક વિચાર છે, અનેક પગ છે. ઘડીકમાં આવ્યો હોય, ઘડીકમાં આવ્યો હોય. એટલે ખજૂરોનું દ્રષ્ટાંત મન ઉપરથી આપ્યું છે. પછી કીધું કે ઘુવડે ગાયા રૂડા ગીતડા. ઘુવડ એટલે અજ્ઞાનતા, જે આપણી અજ્ઞાનતા છે એને ઘુવડનું દ્રષ્ટાંત આપ્યું છે. અને ઘુવડ અંધકારનું પ્રતીક છે. એને તમે બપોરનો 12 વાગ્યા હોય એમ કહો કે આયા સૂરજનારાયણ ઉપર છે તો ઘુવડ માને નહીં. એ અસત્યને માનનારું છે પ્રતીક. એટલે ઘુવડની ઉપમા પણ સદગુરુના દયાથી ઘુવડ પણ ગીત ગાવા માંડે છે. એટલે કે છે ઘુવડે ગાયા રૂડા ગીતડા અને પોપટ પીરસે ભગવાન. પોપટ એટલે સત્ય. સત્ય તો કાયમ હંમેશા તૈયાર જ હોય. આગલી ઘડીમાં શું કીધું?
આમ દૂર હડસેલો, જેટલો દૂર ફેંકો એટલો મકોડો આપણી બાજુ પાછો આવશે, આમ ગોથા ખાતો ખાતો મૂળ આવશે આપણી તરફ. જેટલો પાછો આમ ધકેલશો એટલો આવશે. મોહ પણ એવો છે કે આપણે જેટલો એને દૂર કરવા મથશું એટલો જ આપણી બાજુ પાછો આવશે. તમે જોયું હશે કે શમશાનમાં જ્યારે આપણે શમશાન યાત્રામાં જઈને શમશાનમાં શબ પડ્યું હોય, શરીર પડ્યું હોય ને એને અગ્નિદાન ન આપ્યું ત્યાં લગી લગભગ દરેક માણસોના મનમાં એક જ શબ્દ હોય, મોઢામાં એક જ શબ્દ હોય કે આવું જીવન, આવી જિંદગી, આ મોહ માયા બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે, કઈ હારે નથી આવવાનું. પણ જેવી અગ્નિદા દેવે જાય અને એના પાછળ નાઈટ બહાર નીકળીને એટલે પાછું તારું મારું ચાલુ થઈ જાય અને મોહ માયામાં પાછા ફસી જાય છે. એટલે મોહને મકોડાનું દ્રષ્ટાંત આપ્યું છે. અને ગોળ જે કીધો લેવા, માલવીય ગોળ, માલવીય ગોળ એટલે જ્ઞાન રૂપી જે સત્સંગ છે એ આ મોહ હોય ત્યાં લગી સત્સંગ ઉપડે નહીં આપણેથી. મકોડોની જેમ આમ મકોડો ગમે એને આમ પકડે એટલે એને આપણે આમ ખેંચી એટલે કેડેથી નોખો થઈ જાય મોઢેથી, પણ મૂકે નહીં. મોહ પણ એવો છે, મર્યા સુધી મોહ મુકાતો નથી. એટલે સત્સંગ જે છે એને માલવીય ગોળ કીધો છે. આગલી કડીમાં હું કીધું મીની બાઈને મોતલા ગામ મારે દેવાનો તરવાગા આમાં મોડા છે મિત્રા મીની ના કરડા બે કાન બિલાડી ના કરડા બે કાન હાલો ને કીડી બાઈની જાનમાં. મીની બાઈને મોતલા ગામમાં, મીની બાઈ એટલે શ્રવણ ઇન્દ્રિય, જે આપણા કાન છે એ શ્રવણ ઇન્દ્રિય કહેવામાં આવે છે. મીનીબાઈને મોકલા ગામમાં દેવા નોતરવા ગામ. મીનીબાઈ ગામમાં જાય છે, નોતરા દેવા જાય છે કે ચાલો ચાલો સુરતા બ્રહ્મને વરવા જાય છે. અને હામાં મળે છે કે કુતરા. કુતરા કોને કીધા? તો કે જે વાણી વિચાર જ્ઞાન એને મીનીબાઈના કાન કઈડા. એટલે કે કીધું કે આજ સુધી તે જે આયની વાત આય કરી છે, આ કાને આમણે મોઢેથી ગમીને વજાડ્યા છે, પણ હવે એ કાન કરડીને કહે છે કે હવે આમાં સત્ય છે, સત્યમાં જોડાઈ જાઓ. પછી આગળ શું કીધું? ઘોડે બાંધા પગે ઘૂઘરા રે, કાચીડે બાંધી કટાર, ઊંટે બાંધા ગળે ઢોલકા, ઊંટે બાંધા ગળે ઢોલકા, ગધેડો ગધેડો ફૂંકે શરણાઈ, ગધેડો ફૂંકે શરણાઈ, હાલો ને કીડી બાઈની જાનમાં. ઘોડે બાંધ્યા પગે ઘૂઘરા. ઘોડો એટલે ઘોડે બાંધ્યા રૂડા ઘૂઘરા, કાચીને બાંધી કટાર. ઘોડો એટલે આપણો શ્વાસ. શ્વાસના દ્રષ્ટાંત ઘોડાનું આપ્યું છે, કારણ કે શ્વાસ એવો છે આપણો કે કાયમી જ્યાં લગી સતત ચાલુ રહે, કુદાકુદ કરે. એમ ઘોડો જો શાંતિથી બેસી જાય તો આપણને પણ ખ્યાલ છે કે આયુષ્ય એની ઓછી હોય તો જ કરે. એમ જો આપણો શ્વાસ પણ હેઠો બે તો થોડા દિવસના મહેમાન હોય. પછી કે કાચીને બાંધી કટાર. કાચીડાની ઉપમા કોને આપી? તો કે કાચીડો એટલે જે આપણે રંગ બદલતી વૃત્તિઓ છે, હે કે ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. દાસી જીવને લખ્યું છે ને, ઘડીકમાં તો વૈરાગી બની જાય. એમ દરેક શબ્દો ક્યાંક લખ્યું છે. એમ રંગ બદલતી જે વૃત્તિઓ છે એને કાચીડાની ઉપમા આપી છે. એક જગ્યાએ કાચીડાએ આપઘાત કરી છે અને પગે ચીઠી બાંધીને મૂકી છે. એક માણસ ચીઠી ઉતારીને જોવે છે તો કાચીડાઈમાં શું લખ્યું છે કે એ માણસો, એ આજના માનવ, આ રંગ બદલવાની જે કે વૃત્તિઓ છે, જે રંગ બદલવાની કળા છે એ તો પ્રભુએ અમને આપી છે. પણ આજ તમે જે લોકો છો ને એ તો અમે રંગ બદલીએ એના કરતાં વધારે રંગ બદલો છો. એટલે હું તમારેથી થાકી આત્મહત્યા કરું છું. એટલે વિચાર કરો માણસ કેટલા રંગ બદલતા છે. એટલે એ રંગ બદલતી જે વૃત્તિઓ છે એને કાચીડાની ઉપમા આપી છે. અને આગળ કીધું કે ઊંટે બાંધ્યા ગળે બે ઢોલકા. ઊંટ એટલે
ડોક કાયમ ઊંચી હોય એમ માણસને પણ અહંકાર હોય ત્યારે કે નીચું જો હાલતો નથી, એને પોતાનું અભિમાન નીચું નથી જોવા દેતું. હું કાંઈક છું પણ એને એ નથી ખબર હોય કે આ તો રાજા રાવણ જેવા પણ જતા રહ્યા, આ તો કંઈક જતા રહ્યા એવા માલિકીઓ કે એક વખત સંસારમાં નજર કરી આવવાની, પણ અહંકાર હોય ત્યાં લગી કે સમજાય નહીં. એટલે ઊંઘમાં અહંકારને આપી છે અને ગધેડો ફૂકે શરણાય. ગધેડો એટલે આપણી જે કર્કશ વાણી છે, કડવી વાણી છે, એને ગધેડો કીધો છે. ક્રોધ છે એને ગધેડો કીધો છે. ક્રોધ ને અભિમાન બે ભાઈ છે. એટલે આગળ શું લખે? ઈર્ષાનું પ્રતીક કીધું છે. આપણામાં જે ઠા ઈર્ષા ભરી છે, તારી મારી કરવામાં આપણે ઓછા નથી ઉતરતા, તારી મારી કરવામાં પ્રભુને ભજાશે નહીં. એમ ઈર્ષા જે છે, ઉંદરડો તમે જો ગમે એના કપડા કાપી નાખશે, ગમે એનું, એમ ઈર્ષા છે એને ઉંદરડાનું પ્રતીક આપ્યું છે. એને બેઠા દરિયાને પેટ, દરિયો એટલે આપણા અંદર જે અનેક વિચારો છે એના ખૂણામાં જ બેહી જાય છે. અને ઈર્ષા એવી વસ્તુ છે કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય એટલે કોઈક તો રહ્યા ઈર્ષાળું હોય, રહી જાય કે આનું કામ સક્સેસ, આનું કામ પરફેક્ટ ન થવું જોઈએ, આનું કામ બરાબર ન સુધરવું જોઈએ. કામ સુધરે એ ઈર્ષાળુને ગમે નહીં. પછી કીધું કે ડેડકો ડગમગે. ડેડકો એટલે ડર છે ને, એ ડેડકો છે, એને ઉપમા આપી છે. અને ડેડકો ડગમગમાં વિડિયો એટલે કે હવે મને કપડાં પહેરાવો, આ રામ નામના જે કપડાં છે મને પહેરાવો. અને પછી આથી સદગુરુની દયાથી ડર મનમાંથી નીકળી જાય છે, ભય મનમાંથી નીકળી જાય છે. પછી આગળ વાહણે ચડ્યો એક વાંદરો ને જુએ જાનની વાણ, આજ તો જાન સિદ્ધિઓ હંમેશા માણસ સિદ્ધિઓને લઈને ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે મથતો હોય છે. ઊંચામાં માટે બેઠો એટલે કે સિદ્ધિઓ લઈને પોતાને મહાનતા અનુભવવા માટે બેઠો છે. એટલે સિદ્ધિઓને વાંધો કીધો અને એવા સર્વના પ્રાણ એટલે કે આ સુરતા શબ્દને બ્રહ્મને વરવા જાય છે. અને આ બધા લોકો તૈયાર થઈ ગયા છે. હું નહીં માનું એને પોતાની સિદ્ધિઓ છે એટલે એ સ્વીકારવા તૈયાર નથી, પણ સદગુરુનું જ્ઞાન મળે એટલે એ પણ તૈયાર થાય છે. પછી શું કીધું? કઈ કીડીને કોની જાણશે રે સંતો કરજો વિચાર, ઓજા ભગતની આવી ઓજા ભગતની આવી સમજે ચતુર સુજાણ, સમજે ચતુર સુજાણ, હાલો ને કીડી બાઈની જાનમાં. કઈ કીડીને કોની જાન? તો આપણે પહેલા જ કીધું કીડી એટલે સુરતા. કોની જાન એટલે કે શબ્દની જાન. કીડીના બ્રહ્મની સાથે જ્યારે વિવાહ થવા જઈ રહ્યા છે ત્યારે આ બધું સંતો સદગુરુના દયાથી આ બધું થઈ શકે છે. અને આમાં કઈ ભૂલચૂક હોય તો સમજી વિચારે પોતાની રીતે એનું અર્થઘટન કરવું. જય દ્વારકાધીશ.